મિત્રો ડીજે પલટી થઈ જતા 3 વ્યક્તિના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે અલગ અલગ પ્રકારની ઘટના પણ આપણે જોઈ રહ્યા છે। તે પણ આ ચેનલ પર ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો વાત કરવામાં આવે તો જે મહાકાલ ડીજે છે, પિકઅપ ભરેલી ડીજે છે, જ્યારે જાનૈયા જાન લઈને જતા હતા એ જ સમયે ડ્રાઈવરે કાબુ ગુમાવતા જે છે એ ડીજે જે છે એ મોટી ખીણમાં જતી રહી, એટલે કે ઊંડી ખીણમાં જે પિકઅપ ગાડી છે નીચે પડી હતી અને એવી રીતના જે પિકઅપની હાલત થઈ કે જેમાં તે સ્ક્રીન પર જોઈ રહ્યો એકદમ ભૂકા વળી ગઈ, ના સ્પીકર ના સાઉન્ડ કે કોઈ પણ પ્રકારનું પૈણા પણ નથી બચ્યા, એવી રીતના જે પિકઅપની હાલત થઈ છે। હવે તમે વિચાર કરો કે અંદર બેઠેલા માણસોની શું હાલત થઈ હશે કે ભાઈ જે સાઉન્ડ છે અને પિકઅપ છે એમની હાલત તમે જોઈ શકો છો, કેમ કે ભાઈ આ જે દુર્ઘટના છે ખૂબ મોટી દુર્ઘટના આપણે કહી શકીએ છીએ। જ્યાં મિત્રો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે જે આ ઘટના છે એ મહાકાલ ડીજે છે અને મહાકાલ ડીજે કેવી રીતના જે પલટી થઈ છે કે જે પિકઅપ ગાડીની અંદર ભરી હતી અને એ સમયે જ્યારે વહેલી સવારે જાન લઈને જતા હતા એ સમયે જે ડ્રાઈવરે કાબુ ગુમાવતા જે પિકઅપ ગાડી હતી એ ઊંડી ખીણમાં જઈને પડી હતી ને જે એવી હાલત થઈ કે ભાઈ આખું જે ગાડી પિકઅપ જે તમામ વસ્તુ તે ભૂકા વળી ગયું છે। આજે એમપી મહાકાલ ડીજે છે મિત્રો, આ ગુજરાતની નથી, મહાકાલ ડીજે એટલે કે એમપીની ગાડી છે, ત્યારે જાન જતી હતી એ સમયે મોટી દુર્ઘટના બની છે। આ દુર્ઘટનાની અંદર લગભગ 3 વ્યક્તિના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આપણું કામ છે મિત્રો તમારા સુધી માહિતી પહોંચાડવાનું। હવે જે લોકો મૃત્યુ થયા છે એ કોની જવાબદારી, ડીજે માલિકની છે કે પછી લગ્ન માલિકની છે, એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। મારા હિસાબથી તો મારે એવું કહેવું છે કે ભાઈ જે લોકો મરણ થયા છે, જે લોકો ઉપર ચડ્યા છે એ એમની જ જવાબદારી હોઈ શકે, કરવી જરૂરી છે, કેમ કે આપણે ડીજેવાળા કે મંડપવાળા એમને જબરજસ્તી નથી ચડાવતા। જ્યાં મિત્રો આજની વિડીયો અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે